અમે અત્યારે આવી ગયા છે ભાઈ, અમારું જૂનું ઘર છે ત્યાં આ રીતનું કઈ મકાન છે, એક આ સાઈડમાં છે, આ છે ખેતર, એક પાણીપુરી ખાવા છે ભાઈ. તો હેલો ફેમિલી, કેમ છો? બધાનું સ્વાગત છે નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત મજાને છે ને બ્રશ કરીને તૈયાર થઈ ગયા છે. અત્યારે નાવાનું બાકી છે, એમને ઘરે જઈને નાશું. હું અત્યારે હું તો ભાઈ કેમ છો ધ્રુવાબેન? ભાઈ નાસ્તો કરવા જાય ફટાફટ. ये सब क्या है सब? सुबह सुबह ये क्या पकौड़ा खा रहे हो आप? तो भाई मस्त मजाना पाव, पकौड़ा, बिस्किट, गाठिया, आहा मस्त संभारो, चटणी ने सा ने भाई ઈવેન ભાઈ નાસ્તો કરે છે. મારા આટલું પકોડા કે કઈ રેવા દીધું છે કે નહીં? મારા માટે કે છે? તો ભાઈ ફટાફટ છે ને નાસ્તો કરી લઈએ. ભાઈ નાસ્તો કરીને પછી જવાનું છે ઘરે, દાંડી જવાનું છે, ત્યાંથી જવાનું છે અમારું મેન ગામ ખડા. તો વિડીયોની અંદર બન્યા રહેજો ને ફટાફટ નાસ્તો કરીને મળીએ સીધા દાંડી કરીએ. ચાલો મિત્રો, ફાઇનલી છે ને હવે આપણે ગામવાળા રસ્તે જઈએ છીએ. હવે રસ્તો તો બહુ એવી રસ્તો છે, અત્યારે બનવાનું કામકાજ ચાલુ છે રસ્તાનું. કાંકરી બેતરી ગાડી બી સરખી ચાલતી નથી અત્યારે. જાય હવે ધીમે ધીમે આગળ ડામરવાળો રસ્તો બનવાનું સારું કામકાજ છે એટલા માટે ફટાફટ ભૂગ્યા ને નીચે પડી ગયું. તો મિત્રો મસ્ત મજાના છે ને ઘરે આવી ગયા છે ને હવે આપણે થઈ ગયા છે તૈયાર, એટલે કે નાહી લીધા ને હવે ફ્રેશ થઈ ગયા ને હવે ફટાફટ ભાગવાનું છે આપણે ખડા, જે આપણું મેન ગામ છે એ. તો ભાઈ મારું ગામ હતું પહેલાં મેન ખડા હતું, અત્યારે અમે તો થોડાક વર્ષોથી અહીંયા રહે. મારો જન્મ દાંડી થયો પણ છે અમે ખડાના. તો ફટાફટ હવે છે ને જવાનું છે આપણે ખડા. તો મિત્રો ફાઇનલી આપણે ખડા પહોંચી ગયા છે ને ખડા આપણે આવ્યા છે ભાઈ. આપણું ખેતર છે એ સાઈડ આવ્યા. મને ખબર નથી કયું ખેતર છે પણ આમ છે અમારી ખાંભી છે, મારા પપ્પાની બધી ખાંભીઓ છે ને સુરતન દાદાની, ત્યાં જઈએ દર્શન કરી આવીએ, અગરબત્તી કરી આવીએ ને પછી પાછા વૈયા જશું. પાછા દાંડી જવાનું છે ગાડી મૂકવા, ગાડીમાં આવવાનું છે રિટર્ન પાછું ખડા. સુરતન દાદાની જે ખાંભીઓ છે ને ના પહોંચી ગયા છે. તો આ રીતની ભાઈ બધી ખાંભી છે, અમારા કાકાની પણ છે, અમારા પપ્પાની પણ છે. તો આ રીતની બધી ખાંભીઓ છે અહીંયા ખેતરના હેઠે છે. આ છે ખેતર એક ને બીજું આમાં કાંક છે, બીજું કયું છે કંઈ ખબર છે નહીં. ઓકે, તો જો ભાઈ બોરડિયું ને એવું બધું થઈ ગયું. નાના નાના સણિયા બોર ખાવા આવીએ તો થઈ. તો આ રીતની બોરડિયું થઈ ગઈ બધી કોર. ગામ છે ભાઈ ખડા. તો હું મેન ખડાનો જ છું. દાંડી તો ભાઈ મારો જન્મ દાંડી થયો પણ દાંડી રહેવા ભાગી અત્યારે જૂનું કરશે એ તમને બતાવીશ. તો ચાલો વિડીયોની અંદર બની રહેતો, હું ફટાફટ અગરબત્તીને કરી લઉં. ને હવે ફાઇનલી પાછા જાય છે હવે ભાઈ આપણા ગામે, એટલે કે દાંડી જવાનું છે કેમ કે બાઇક મૂકવા જવાનું છે. સુનિલભાઈની બાઇક લઈને આપણે આવેલા હતા ને સુનિલભાઈ ફાઇનલી આપણે દરિયામાંથી પાછા આવી ગયા છે ઘરે. તો ફટાફટ બાઇક દઈ આવીએ સુનિલભાઈની. જો ને મારો ભાઈ બીજો આવે છે તો એને ફેર પાછું રિટર્ન ખડામાં આવવાનું છે. ચાલો તો ફર્સ્ટ ક્લાસ છે ને ભાઈ, ગાડી સ્ટાર્ટ કરી જાય ભાઈ. અમે અત્યારે આવી ગયા છે ભાઈ, અમારું જૂનું ઘર છે ત્યાં. જોકે અમે તો અહીંયા નથી રહેલા, જે મારા પપ્પાને બધા હતા એ અત્યારે અહીંયા રહેતા પહેલાં. જો આ રીતનું કંઈ મકાન છે, એક અહીંયા એક રૂમ છે ને એક આ સાઈડમાં છે. તો અમારો ફૂઈનો છોકરો છે અશોકભાઈ ને અમારા ભાઈ કાકાનો છોકરો છે કાનજીભાઈ. તો એ બેને હું દેખાડવા લઈને આવ્યો છું મારું જૂનું ઘર. તો ભાઈ જૂનું ઘરમાં તો એમ છે ભાઈ પહેલાં નરિયાવાળા હતા ભાઈ. તો આ રીતના ભાઈ મકાનો હતા ખડા ગામમાં. તો આ અમારું મકાન છે એમ. હવે આમાં રહેવાનું તો કંઈ છે નહીં, હવે તો અમે દાંડી જ રહીએ છીએ. તો દાંડીમાં જ રહેવાનું છે ભાઈ. અહીંયા તો ક્યારે આવવાનું થશે પાછું, ક્યારેક દાંડીમાં નહીં રહેવાનું થાય તો પાછા અહીંયા આવશું રહેવા. જોઈએ ભાઈ કેવું છે ભાઈ અમારું મકાન? કાંઈ ઘટે નહીં. કેમ રહેવાની ઈચ્છા થાય છે એમાં? હા પણ અમારે આવવા નથી મકાન. ઓહ, તમારે ભાઈ કાનજીભાઈ રહેવાની ઈચ્છા? નહીં અમારે ભાઈ એ લોકો ભાઈ ખંડેરા રહે છે ને અમે દાંડી રહીએ છીએ, બધા અલગ અલગ રહે છે. તો આ ભાઈ મકાન અત્યારે ખંજર પડી ગયું છે અમારું. એટલે મારા છે ને મારા કાકાનું ને બધીનું છે, 4 ભાઈનો ભાગ છે આમાં. તો આપણે ભાઈ તમને રસોડું બતાવું. તો આ ભાઈ રસોડું છે અહીંયા. તો રસોડામાં છે ને ભાઈ શું છે અહીંયા ઉપર ઓલું બધું નરિયા બરિયા બધું ઉડી ગયું છે. વાવાઝોડાનું બધું નરિયા બધું ઉડી ગયેલું છે. તો એવું બધું છે ને હવે અમે આવ્યા છે ભાઈ જમવા માટે. તો ટ્રાફિક અત્યારે છે તો ભાઈ ઘણી વાર વિડીયો ઉતાર લે ને. હું પહેલાં છે ને વસ્તા બાબા જાઉં, પછી ત્યાંનો તમને નજારો બતાવું. વિડીયોની અંદર બની રહ્યો ખૂબ જ મજા આવશે. ઓકે મિત્રો, ફાઇનલી આપણે છે ને જમી લીધું છે ને, જમીને આવી જાય છે આપણે ભાઈ ખડાના ઝાપે. જો કે મસ્ત મજાનું મંદિર છે, જોઈ લો. ને અશોકભાઈ ભાઈ ગાડી ભમરાવે. ત્યાં જવું છે કઈ બસ જવું છે? બસ જાય ને આપણે દરિયાકાંઠે. તો દરિયાકાંઠે જાય ને ભાઈ, દરિયાનું લોકેશન દેખાડીએ ખડાનું. તો વિડીયોની અંદર બની રહ્યો ને ભાઈ. રસ્તો છે બહુ હેવી
તો ફટાફટ જઈએ ને પૂગી જશે ને વસ્તા જતા હોય જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે છે ને વસ્તા બાબાના મંદિરે પહોંચી ગયા છે. ભાઈ પવન છે બહુ જ, જો કે દરિયો કિનારો અહીંયા છે ને, તો દરિયો હોય તો ભાઈ પવન ફૂલ જ હોય. દરિયો તો અત્યારે પાણી તો ભાઈ ભેર છે. જાય દર્શન કરી લઈએ પેલા મંદિરે. તો ફૂઈને બધા આવે છે તો સાથે મળીને દર્શન કરી લે અને વિડીયોની અંદર બની રહે. ઓકે તો મિત્રો ફાઇનલી અત્યારે અમે આવી વસ્તા બાબાના દર્શન કરવા માટે, જે અમારા સુરાપુરા દાદા છે વસ્તા બાબા. તો દર્શન કરી લેજો બધા ને કમેન્ટ કરી દેજો બધા. તો ચાલો દર્શન કરી લઈએ મિત્રો. દર્શન કરી લીધા છે ને હવે અમે જઈએ છીએ ભાઈ ફોટા વાળવા માટે. આપણે છે ને ભાઈ ફોટા વાળવા આ લોકો અમારી વાહે વાહે આવતા જ રહી ભાઈ. આપણે પાડી જઈએ, આપણે કોઈ ના ન પાડીએ એમ, પછી ફોટા પાડી દઈએ આપણે. બેઠો છે તો ભાઈ બેઠીએ ઘડી વાર ને ફોટા પાડવા ભાઈ તડકાના કાં જાવ, પણ આ લોકો બધા મને કે લઈ જા ભાઈ. આ લોકો લઈને આવ્યો ભાઈ. કોઈ દિવસ ફોટા જો લોકેશન તો આ લોકો ખબર ન આવી. ખડામાં કોઈ દી આવ્યા ભાઈ તમે? કોઈ દિવસ પહેલી વાર? ફર્સ્ટ ટાઈમ ગામ જ છે એનું ભાઈ ગામ છે ભાઈ. ઓકે સમજી જાય ને. તો ફોટા પાડવા જાય આમ કાંક તડકાના સર આવે તો ફટાફટ ફોટા પાડીને પાછા અહીંયા ઉપર આવી જાય. ચાલો નીચે જવાનું છે. ઓકે મિત્રો ઘણા બધા ફોટા હવે પાડી લીધા છે ને હવે ભાઈ છે ને પવન ફૂલ છે ને તો હવે ભાગીએ ફટાફટ. ગામમાં જવાનું છે. હા ભાઈ તો ફોટા પાડી ખુશ થઈ ગયા તમે બે કે ભાઈ ફોટા એ ભાઈ તો ફોટા પાડવાનો શોખ છે નહીં, કેમ કે લગ્ન થઈ ગયા ને પછી ભાઈ ફોટા ફોટાનો શોખ હોય નહીં. અમે બે તો કુવારા છે. આ હવે કુવારો નથી કે આની હવે સગાઈ થઈ ગયેલી છે ભાઈ. ઓકે ને સમજી લેવાનું, આની સગાઈ થઈ ગઈ. લગ્ન મામાની લગ્ન છે, સ્ટોરી મૂકી દે એટલે મૂકી જાય લગ્ન. બરોબર હું એક જ છે વાંઠા, બાકી તો ના કઈ વાંધો નહીં. આપણે ગોતવું નથી ભાઈ કોઈને. તો ફટાફટ હવે જઈએ. ભાઈ તડકો ફૂલ જ છે ને ભાઈ પવન બહુ જ છે, તો વિડીયો બનાવવાનું કઈ એટલું ઇન્ટરેસ્ટ નથી હમણાં. ને જઈ શાંત વાતાવરણમાં જઈને ફોટા ક્લિક કરશું પાછા. તડકાના ભાઈ ફોટા પણ મસ્ત નથી આવતા કે પછી પવનનો એમ કે વિડીયો પણ નથી આવતો. તો ફટાફટ જઈએ ને પાણી પીએ ને ગામમાં જઈને સોડા પીએ. ઓકે ફોટા પાડવાના ચક્કરમાં છે ને ભાઈ એઠ્યો તો હોય છે પણ હલવાયા છે ભાઈ, કેમ કે આમાં ભાઈ એવા ડેન્જર છે ને ભાઈ. ખડાવાળાને ખબર છે કે ભાઈ પુટ્ટુના લોસરા કાઢ ને એવું ડેન્જર છે આ ભાઈ. જો અશોકભાઈ વિડીયોમાં ચક્કરમાં બહુ ફાસ્ટ હાલે પણ આમ ધીમા હાલે. આપણે તો ભાઈ નોર્મલી એમ હાલતા એમ જ હાલીએ, આપણે તો ખબર છે ને. તો જાય ફટાફટ. તો મિત્રો અત્યારે છે ને ફાઇનલી હવે દર્શન કરી લીધા, ફોટા પાડી લીધા ને હવે પાછા અમે આવી ગયા છે નીચે. તો આ રીતનું ભાઈ છે અને અશોકભાઈ હવે જાય ઘરે. અશોકભાઈને હમણાં ઘણું કામ છે. અશોકભાઈ દુધાળા જાય રાવસ. હાલો તો એ મને ફોન ક્યારે થાય વિડીયો ને ફોટા માટે મોકલવામાં નહીં આવે છે ને, અત્યારથી ચાલુ થઈ ગયું. તો હવે આપણે છે ને એ અશોકભાઈ જાય એને અલવિદા કહી દઈએ ભાઈ. નેક્સ્ટ ટાઈમ પાછા મળશું વહેલા લગ્નમાં. ને હવે અમે જઈએ પાછા ખડામાં. જો કે ખડા ગામ અહીંયા જ છે. ચાલો તો મિત્રો ફાઇનલી છે ને એવું બધું કાર્ય પતી ગયું છે ને ભાઈ. પાણી તેરે લાગી બધી અમને પાણી એવા નેવર્યા ને કે વાડે વિખાઈ ગયા ને તો નેવર્યા એટલે મોબાઈલ નહોતો ભાઈ, વિડીયો શૂટ નથી કર્યો. ને આપણે આવી જાય રામદેવ પીર મહારાજના મંદિરે. તો મસ્ત મજાનું મંદિર છે અહીંયા ને અહીંયા ભાઈ અમારું મઠ છે માતાજીનું ખોડિયાલમાંનું. તો એ તો આપણે આગળ એક બ્લોગ બનાવેલો હતો ખોડિયાલમાંના મંદિરનો પણ સ્ટાર્ટિંગમાં આઈફોન લીધો ત્યારે. તો હવે છે ભાઈ આપણે ક્યાં જવાનું છે ખબર છે? મસ્ત મજાનું વ્યૂ છે તો કેવું મસ્તનું. તો હવે ફટાફટ ઘરે જ જવાનું થાય છે, કંઈ બીજે કંઈ જવાનું થશે નહીં. ચાલો તો મિત્રો ઘરે આવે ને ભાઈ, ઘરે તો લાઇટ જ નથી જોતો. ઘરે આવીએ ને એટલે આ પ્રોબ્લેમ તો બહુ જ રહી મારે. હવે લાઇટનો પ્રોબ્લેમ બહુ રહે ભાઈ. લાઇટ રહી નહીં ને હવે પંખા ફેરવવા પણ ગરમી એવી જ થાય ને હવે પલરી ગયેલા છે. હવે ફટાફટ નાહી જવું ને નાહ્યા પહેલાં તો થોડોક દિવસ છે ને તો ફટાફટ છે ને વિડીયો શૂટ કરવા જાય ને ફોટા પાડીએ ભાઈ. એવું મસ્ત મજાનું વ્યૂ છે ભાઈ, મસ્ત મજાનું. ને ભાઈ થોડાક પૈસા છે ને ભાઈ, થોડા ઘણા છે તો એ સુકાઈ જાય, પલરી જાય. તો ચાલો વિડીયો ઉતારીએ ફટાફટ ને પછી પાછા મળીએ. તો મિત્રો ફાઇનલી છે ને હવે અમારી નિશાળે આવી ગયા. તો ભાઈ આ નિશાળ અમારી સ્કૂલ છે ને પ્રતિકભાઈને આપણે સપોર્ટમાં એટલે વિડીયો શૂટ કરવા માટે લાવ્યા છે. ને ભાઈ અંદર કેમ કરવું બધું, અહીંયા તો ડેલો બંધ છે. તો પાછા રિટર્ન થઈ ગયા ઘરે. ભાગી જવું કે આજે છે ને અમારે ગામમાં પાણીપુરી ખાવા છે ભાઈ. તો ભાઈ જો મસ્ત મજાની પાણીપુરી ગટ્ટુભાઈ આપણે ખવડાવે, પ્રતિકભાઈ
એમાં કામ છે લા પાણીપુરી ખાવા આવે 10 વાળી 2 ખવડાવ દો ને 10 में तुम्हारे हम खा दे हाँ 10 वाली खिलाओ ना इतना पैसा नहीं है हमारे पास भैया तो भाई अपने पानी पूरी खा लिया पहला आप झूठ मत बोलो नहीं ये खिला रहा है नहीं वो मेरे को पानी पूरी ये खिला रहा है भैया देखो तो भाई मस्त मजाની પાણીપુરી ખાઈએ આપણા ગામના જાપે બાપા સીતારામનું મંદિર અહીંયા છે તો ખાઈએ તો ખરી કેવી લાગે છે ને કેવી નહીં પછી પાછી બીજો ઓર્ડર મારીએ ગટુભાઈ મારીએ ને બીજો ઓર્ડર બીજો તારે હોય તો ચાલો પેલા ખાઈને પછી બીજો ઓર્ડર મારીએ મિત્રો ફાઇનલી 2 પાણીપુરી બનાવી દીધી ગટુભાઈના ઓર્ડરથી આપણે 2 પાણીપુરી મારી લઈએ ફટાફટ પછી પાછી 20 વાળી ઓર્ડર મારીએ અત્યારે તો 10 વાળી બનાવે તો 10 વાળી ખવડાવી અમને ભાઈ તારે ગટ્ટુભાઈ તો શેરીમાં ભાઈ ગામના જ આપે છે ને એટલા માટે હો ને તો રામુની પાણીપુરી ખાઈએ ને પછી 20 વાર ઓર્ડર મારીએ તો મિત્રો ગામમાં છે ને પાણીપુરી ખાઈને પાછા આવી ગયા સ્કૂલની અંદર જાવું હતું તો ભાઈ ગેટ બંધ છે તો ન જવાય જવાય ભાઈ એ હા નહીં ના આપણે એટલે એનું કહેવાનું એમ છે કે ન જવાય એમ તો સ્કૂલ ચાલુ હોય ત્યારે આવવું હોય તો આવી જવાય બાકી પછી સ્કૂલ બંધ થઈ જાય ને પછી ગળાય નહીં ભાઈ કેમ કે ભાઈ જો અત્યારે તારું મારી દીધું પછી આપણે એલાઉડ ન હોય જવાય નહીં એમ ખોટું કાંઈ નુકસાની થાય પછી આપણી ઉપર આવે એટલે ન જવાય તો ફટાફટ છે ને હવે ઘરે જાય ને ખારામ જવું ખારામ જઈને પછી બ્લોક ઉતારીએ તો મિત્રો પાછા છે ને હવે આવી જાય છે ભાઈ નવો હાઈવે બને તો ત્યાં આવ્યા તો ભાઈ જો રસ્તો બને અને સવારમાં આવ્યા ને તો હા રસ્તો એવો હતો ને કે હાલતી બી નથી ગાડી તો ગટ્ટુભાઈ આપણે છે ને આપણે આ રસ્તો બતાવે દાંડીનો એવું છે આપણે વિડીયો શૂટ કરી લે કેમ કે વ્યૂ મસ્ત મજાનું છે ને તો વૃક્ષ જે રોપણ કર્યા છે ને જ્યારે સોમાં છે એ બધા ફાઇનલી તો ઘણા ખરા જે વૃક્ષ છે ને મસ્ત મજાના થઈ ગયા છે કેમ કે ભાઈ આખું વર્ષ જે પાણી પાતા છે ને એ લોકોની મહેનત છે તો કે આપણે તો મહેનત કરવા આવ્યા હતા પણ સોમાં એમ કે આપણે ફ્રી હતા તો બધા આપણે રોપણ કરવા આવી ગયા હતા તો ફાઇનલ કેવા મસ્ત મજાના જો હવે થઈ ગયા છે ને ભાઈ ત્યાં પાણી પાતા હોય ને ભાઈ એ લોકોને ધન્ય છે જે ગ્રુપ વાળા હોય કે પછી એનીથિંગ જે પાતા હોય આપણે કંઈ ખબર નથી કેમ કે હું તો અહીં આખો વરો હોય ને એટલે આપણે કંઈ ખબર ન હોય રામદેવ મહારાજનું મંદિર રહે છે દાંડી ગામનું છે તો વ્યૂ આવે તો 1-2 રીલ શૂટ કરી લે ને પછી છે ને જવાનું છે ઘરે ને સુઈ જવાનું છે આપણે છે ને ફાઇનલી ઉપર ચડી જાય એટલે કે આપણે છે ને કરાટે એક અલગ સ્ટાઇલમાં કરવાના છે તો મોબાઈલ પહેલાં કંઈક સ્ટેન્ડ પરમાં રાખી દઈએ તો મિત્રો ફાઇનલી છે ને આપણે રીલે શૂટ થઈ ગઈ ને ફોટા પણ ઘણા બધા પાડી લીધા છે તો હવે આપણે જાય છે ઘરે વિડીયો ગમે તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને ભાઈ નવા બ્લોગ આવતા જ રહેશે તો સપોર્ટ કરતા રહેજો યાર